નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સરકાર શ્રી દ્વારા એક મોટી અપડેટ બહાર પાડવામાં આવેલી છે એમના વિશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે મિત્રો 23મો હપ્તો ટૂંક સમયના અંદર જ રિલીઝ થવાનો છે। જ્યારે મિત્રો સરકાર શ્રી દ્વારા એક મોટી અપડેટ બહાર પાડવામાં આવેલી છે, જે અંતર્ગત મિત્રો જો ખેડૂત મિત્રોને આ 23મા હપ્તાનો લાભ મેળવવો હશે તો એ ખેડૂત મિત્રોએ 30 જૂન 2024 સુધીમાં એક કામ પૂર્ણ કરવાનું રહેશે। એમને લઈને મિત્રો સરકાર શ્રી દ્વારા ન્યૂઝપેપર મારફતે જાહેરાત પણ બહાર પાડવામાં આવેલી છે। આજના વિડીયોમાં મિત્રો આ 30 જૂન 2024 સુધીમાં કયું એવું કામ છે જે ખેડૂત મિત્રોએ કરવાનું રહેશે, કેવી રીતે કરવાનું રહેશે, એમની વિગતવાર માહિતીની વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ આ મહત્વની માહિતી જાણી લેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સરકારશ્રી દ્વારા આ મુજબની જાહેરાત ન્યૂઝપેપર મારફતે જાહેર કરવામાં આવેલી છે। તેમાં શું ઉલ્લેખ કરવામાં આવેલો છે, આવો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, પીએમ કિસાન યોજના 2024 અંતર્ગત ખેડૂત મિત્રોએ 30મી જૂન 2024 સુધીમાં કેવાયસી કરાવવું પડશે। જ્યાં મિત્રો નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા એટલે કે મિત્રો એપ્રિલ જુલાઈના રિલીઝ પહેલા વાર્ષિક ધોરણે આ પ્રક્રિયા ફરજિયાત કરવાની રહેશે। મિત્રો, ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે। નવી જોગવાઈ અનુસાર મિત્રો આ યોજનાનો લાભ મેળવવા તમામ ખેડૂત મિત્રોએ હવેથી દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા એટલે કે મિત્રો એપ્રિલથી જુલાઈના રિલીઝ પહેલા વાર્ષિક ધોરણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે મિત્રો 24-27 માટે વાર્ષિક કેવાયસી તારીખ 30 જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે, જેથી મિત્રો આ યોજના અંતર્ગત મળતો આર્થિક લાભ કોઈ પણ અવરોધ વિના ખેડૂત મિત્રોના ખાતાની અંદર જમા થઈ જાય અને ચાલુ રહે। ખેડૂત મિત્રોની સુવિધા માટે સરકાર દ્વારા કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 3 સરળ પદ્ધતિ ઉપલબ્ધ કરવામાં આવેલી છે। જે અંતર્ગત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા તો મિત્રો વિલેજ નોડલ ઓફિસર તેમજ પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ ચહેરાની ઓળખથી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે। લાભાર્થીઓ પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે મિત્રો CSC સેન્ટર ગ્રામ કેન્દ્ર પર રૂબરૂ જઈ અને મિત્રો અંગૂઠો કે આંગળીની છાપ દ્વારા પોતાની વિગતો અપડેટ કરાવી શકે છે। લાભાર્થીઓ પોતે જ પોતાના સ્માર્ટફોનમાં પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના લોગિન વિભાગમાં જઈને મિત્રો બેનિફિશિયરી ઓપ્શન પસંદ કરીને પોતાના આધાર નંબર અથવા તો મિત્રો રજિસ્ટ્રેશન નંબરની મદદથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી કરી શકશે। આ વિશેષ સુવિધા અંતર્ગત મિત્રો એક લાભાર્થી પોતાનું તેમજ મિત્રો અન્ય 100 લાભાર્થીઓનું પણ કેવાયસી કરી શકશે। જિલ્લાના તમામ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખેડૂતોને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે। તો મિત્રો, ખેડૂત મિત્રોએ વાર્ષિક કેવાયસી કરાવવા માટે સરકાર શ્રી દ્વારા ખેડૂત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપને અપીલ કરવામાં આવે છે। જે અંતર્ગત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વાર્ષિક કેવાયસીની લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ 30 જૂન 2024 રાખેલી છે। ત્યાર સુધીમાં જે ખેડૂત મિત્રોએ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવેલી હશે એવા જ ખેડૂત મિત્રોને આ આગલા હપ્તા એટલે કે 23મા હપ્તાનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કેવાયસી પ્રોસેસ 3 પદ્ધતિથી તમે કરાવી શકો છો। એક તો મિત્રો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક મારફતે, વિલેજ નોડલ ઓફિસર દ્વારા તેમજ મિત્રો પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન મારફતે તમે સાથે મિત્રો તમે 100 જણા એટલે કે 100 લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો। તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી મોટી અપડેટની વિગતવાર માહિતી। જે મિત્રો સરકારશ્રી દ્વારા ન્યૂઝપેપર મારફતે પણ જાહેરાત બહાર પાડવામાં આવી છે કે ગુજરાતના તમામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 30 જૂન 2024 સુધીમાં વાર્ષિક કેવાયસી કરાવી લેવાની અપીલ કરવામાં આવે છે। જે ખેડૂત મિત્રોને આગામી હપ્તો એટલે કે 23મા હપ્તાનો લાભ મેળવવો હોય તો એ ખેડૂત મિત્રોએ 30 જૂન 2024 સુધીમાં જે વાર્ષિક કેવાયસી છે તે પૂર્ણ કરી લેવાનું રહેશે।